ગુડ મોર્નિંગ. ધોરણ 10 આપણે છેલ્લે લઘુકથા જોઈ હતી ગતિભંગ, અને એની આજે આપણે પ્રશ્નોત્તરી કરી અને આપણે આગળ વધવાનું છે વ્યાકરણમાં. વ્યાકરણમાં આપણો ટોપિક હશે અલંકાર. અલંકાર આમ તો મેં તમને વર્ગની અંદર કરાવી દીધા છે, પણ છતાંય આજે તમને ફરી એક વખત અલંકારની પણ માહિતી આપી દઈશ. તો એ પહેલાં આપણે 16મા પાઠ ગતિભંગ, જે મોહનલાલ પટેલ દ્વારા લખવામાં આવ્યો છે, એની પ્રશ્નોત્તરી કરીશું. ત્યારબાદ આપણે આગળ અલંકારમાં જઈશું. ગતિભંગની અંદર એક લઘુકથા છે, અને એવી લઘુકથા કે જેમાં એક સ્ત્રી અને પુરુષ ઉતાવળા પગલે પોતે નાયક અને નાયિકા બંને આ ટૂંકી વાર્તામાં ચાલતા જતા હોય છે. રેલવે સ્ટેશનેથી ગાડી ઉપડવાની હોય છે એટલે ઉતાવળા પગલે જતા હોય છે. નાયકનું નામ ડુંગર હોય છે અને એની પત્ની હોય છે. એની પત્ની વારે વારે પાછળ વળીને કંઈક શોધતી હોય છે. આપણને વાર્તાના અંતે એક કરુણતાસભર ચોટ લાગે છે, કારણ કે એ ચાલતા ચાલતા પાછળ જે શોધતી હોય છે એ પગલાઓમાં એને એની મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે. એટલે આ પાઠમાં આ કરુણતાસભર ચોટ લાગે છે કે માત્ર ચાલવાની જ ગતિ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની પણ ગતિ ભંગ છે. એટલે વિકલ્પમાંથી આ ટૂંકી વાર્તા લેવામાં આવી હતી ગતિભંગ. આપણે શબ્દ સમજૂતી સૌ પહેલાં જોઈ તો અણસાર. અણસાર એટલે કે ઈશારો, સંકેત, આથમવું. આથમવું એટલે અસ્ત થવું, અથવા તો પડતી દશામાં આવવું. વેગ. વેગ એટલે ગતિ. વેગ એટલે ગતિ. ભાવાદ્ર એટલે ભાવ વિભોર, અથવા તો ભાવથી માયાળું. દશા. દશા એટલે કે સ્થિતિ, હાલત. સાવધ એટલે હોશિયાર, ખબરદાર. સ્મૃતિ એટલે સ્મરણો. અઠવાડિયું એટલે અડવડિયું, અઠવાડિયું નહીં, અડવડિયું એટલે લથડિયું. તળપદા શબ્દ છે હેંડો. હેંડો એટલે કે ચાલો. એક સરસ કહેવત મૂકવામાં આવી છે, નહીં ઘરના કે નહીં ઘાટના, એટલે કે ન આ બાજુના કે ન પેલી બાજુના. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો છે, જેની અંદર પ્રથમ વિકલ્પ છે આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય કોણ બોલે છે? એ સ્ટેશન માસ્ટર, બી ડુંગર, સી ડુંગરની પત્ની, કે ડી પતિ. આનો જવાબ આવશે સી. સી ડુંગરની પત્ની. બીજો વિકલ્પ છે ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માગતા હતા?
એ રાજપુર, બી વર્તેજ, સી ધોરાજી કે ડી ગાંધીધામ? આનો જવાબ આવશે એ રાજપુર. ડુંગર અને એની વહુ રાજપુર સ્ટેશનની ગાડી પકડવા માગતા હતા. એક એક વાક્યમાં ઉત્તર આપણે આપવાના છે. ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? તો કે ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને પોતાની મૃત્યુ પામેલી દીકરી યાદ આવી. ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? બીજો પ્રશ્ન છે. ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? ડુંગરે પોતાની નજર ધૂળમાં પડેલા આછા પગલામાં જે પગલાં દેખાતા હતા ત્યાં પોતાની નજર સ્થિર કરી. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર છે. ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે રાજપુર સ્ટેશને જવાની ઉતાવળ, ગાડી ઉપડી જશે એની ઉતાવળમાં ડુંગર એની પત્નીને કહેતો હોય છે કે હાલ હવે ઉતાવળી હાલ. બંને ઉતાવળા પગલે જતા હોય છે. ડુંગરની પત્ની વારે વારે ફરીને પાછળ જોતી હોય છે ગામના સીમાડે, અને અચાનક એની નજર એક પાછળ કોઈ નાની દીકરી આવતી હોય એવું એને આભાસ થાય છે, અને એ એના પગલાં જોઈ અને અટકીને ઊભી રહી જાય છે કારણ કે એને પોતાની એ પગલામાં પોતાની મૃત્યુ પામેલી દીકરીના પગલાં દેખાતા હોય છે અને એ પણ સાથે આવતી હોય એવું લાગે છે. બીજો પ્રશ્ન, લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું, તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું? લાકડીને ટેકે ગગન તરફ એટલે કે આકાશ તરફ મોઢું કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈ એની પત્ની હવે સાવધ બની ગઈ. એને સમજાઈ ગયું કે મારા પતિને પણ હવે મૃત્યુ પામેલી એ દીકરીનું પગલાંની છાપ દેખાય, એટલે એ કહે છે કે લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. અને આમ બંને જણ વળી બમણા વેગથી ચાલવા માંડે છે. 7-8 લીટીનો પ્રશ્ન છે. પુત્રી ખોયાની માતા પિતાની વેદનાના પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો. પાઠની અંદર છે જ, અને આમે આપણા શબ્દોમાં છે એટલે આપણે ખુદ પણ લખી શકીએ અને કહી શકીએ કે જેના ઘરમાં એક પુત્રી મૃત્યુ પામી હોય એની વેદના શું હોય એ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોશું વ્યાકરણ એકમ અલંકાર. મિત્રો, તમે ધોરણ 9માં હતા ત્યારે તમે અલંકારનો પરિચય પણ મેળવી લીધો છે, અને અલંકારને તમારી બુક્સમાં પણ લખેલા છે, તૈયાર પણ કરેલા છે. એ સિવાય આપણે જ્યારે 10માનો કોર્સ શરૂ કર્યો ત્યારે પણ મેં તમને વ્યાકરણ કરાવેલું. તો અલંકારનો આપણે પરિચય મેળવી તો જ્યારે અલંકાર એટલે જ્યારે કોઈ વાતને વિશેષ રીતે, સચોટ રીતે, સુંદર રીતે રજૂ કરવી હોય ત્યારે અલંકાર પ્રયોજાય છે. જ્યારે કોઈ વાતને વિશેષ રીતે, સચોટ રીતે કે સુંદર રીતે રજૂ કરવી હોય ત્યારે અલંકાર પ્રયોજાય છે. તમે જાણો છો અલંકારના મુખ્ય 2 પ્રકાર છે. અલંકારના મુખ્ય 2 પ્રકાર છે. એક છે શબ્દાલંકાર
બીજો છે અર્થાલંકાર. સૌ પહેલા આપણે શબ્દાલંકાર જોશું, પછી આપણે અર્થાલંકાર જોશું. શબ્દાલંકારના પેટા પ્રકારો જોશું, પછી આપણે અર્થાલંકારના પેટા પ્રકારો જોશું. જ્યારે પંક્તિના શબ્દાલંકાર એટલે શું? તો કે જ્યારે પંક્તિના ધ્વનિ સૌંદર્ય, નાદ સૌંદર્ય કે ચમત્કૃતિજન્ય સૌંદર્યનો આધાર ધ્વનિ કે શબ્દ હોય ત્યારે તે શબ્દાલંકાર કહેવાય છે. અહીં આમાં નાદ કે ચમત્કૃતિ જન્માવતા ધ્વનિ કે શબ્દ બદલાય તો તેનું સૌંદર્ય રોડાઈ જાય છે. જેમ કે તમે ગયા વર્ષે વર્ણાનુપ્રાસ અલંકારનો અભ્યાસ કર્યો હતો અને તમે જાણો પણ છો વર્ણાનુપ્રાસ અલંકાર. તમને એક ઉદાહરણ આપો વર્ણાનુપ્રાસ અલંકારનું. કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભસતી ભવ્ય ભરતી, ક ક ક ભ ભ ભ. આ પંક્તિમાં વર્ણાનુપ્રાસ અલંકાર છે. હવે અહીં કોઈ શબ્દના સ્થાને તે જ અર્થ ધરાવતો અન્ય શબ્દ મૂકવામાં આવે તો, જેમ કે ભામીના કોકિલા કેલી ટહુકા કરે, દરિયે દેખાતી ભવ્ય ભરતી, તો તમે જોઈ શકો છો કે આ પંક્તિમાં પંક્તિનું સૌંદર્ય તેના ધ્વનિ અને શબ્દમાં જ હતું. ધ્વનિ શબ્દ બદલાતા અર્થ એનો એ જ હોવા છતાં હવે આ તેનું અલંકાર તત્વ ગુમાવી બેઠી છે. એટલે કે જ્યાં ધ્વનિ એ શબ્દને કારણે પંક્તિમાં માધુર્ય કે અલંકારત્વતા જન્મતા હોય કે અનુભવાતા હોય તે શબ્દાલંકાર છે. વર્ણાનુપ્રાસ પ્રકારો લખો શબ્દ અલંકારના. 1. વર્ણાનુપ્રાસ. 2. શબ્દાનુપ્રાસ એટલે કે યમક. 3. પ્રાસ સાંકળી. 4. અંત્યાનુપ્રાસ. આ શબ્દાલંકારો છે. હવે અહીં શબ્દાનુપ્રાસ યમક અલંકારની ઉદાહરણ ચર્ચા આપણે કરશું. બીજા તો તમને એમ પણ ખ્યાલ આવી જશે. શબ્દાનુપ્રાસ યમક અલંકાર. જ્યારે કોઈ એક શબ્દ કે શબ્દખંડ પંક્તિમાં પુનરાવર્તન પામે અને તેને કારણે પંક્તિમાં કાવ્યમાં ચમત્કૃતિ કે નાદ સૌંદર્ય નીપજે ત્યારે આ અલંકારને શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહે છે. કોઈ એક પંક્તિ લખી હોય, એ પંક્તિમાં એ શબ્દ આખા શબ્દખંડનું ફરી પાછું પુનરાવર્તન થાય, એટલે કે ફરીને એ જ શબ્દ આવે ત્યારે શબ્દમાં કોઈ ચમત્કૃતિ થાય, કોઈ નાદ સૌંદર્ય થાય, તેને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. બીજું નામ એનું યમક છે. જો ઉદાહરણ આપું. આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી.
આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી? જો આમાં તપેલી 1, 2 અને 3 વાર પુનરાવર્તન પામ્યું. એક તપેલીમાં આપણે જે કહીએ છીએ વાસણની તપેલી છે, બીજી તપેલી એટલે ગરમ કરીને જે તપે એ, અને ત્રીજી તપેલી એટલે કોઈ કુંવારિકા કે કોઈ સ્ત્રી કે કન્યાનું નામ તપેલી રચ્યું છે. આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી? એટલે અહીં તપેલી શબ્દનું પુનરાવર્તન ચમત્કૃતિ જન્માવે છે. પહેલા વપરાયેલા તપેલી શબ્દનો અર્થ એક વાસણ થાય. તપેલી શબ્દ બીજી વાર પ્રયોજાયો છે ત્યારે એનો અર્થ ગરમ થયેલીનો છે, અને ત્રીજી વાર તપેલી શબ્દ વપરાયો છે ત્યારે ગરમ થવુંનો લાક્ષણિક અર્થ ગુસ્સે થવું અને સાથે જોડાઈને ગુસ્સે થયેલીનો સંદર્ભ છે. હવે જો આ અર્થ જાળવી રાખીને આ ઉક્તિ ફરીથી બોલાય તો આ તપેલી ગરમ થયેલી છે, ત્યાં તું ગુસ્સે થયેલી ક્યાં આવી? થાય ને? આ એનો અર્થસભર કરીને આપણે ચમત્કૃતિ લાવવા એને આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાંથી આવી, આવી રીતે કર્યું. તમે જુઓ કે અહીં અર્થ જળવાયેલો રહ્યો છે, છતાં ઉક્તિની ચમત્કૃતિ નષ્ટ થઈ છે. અર્થાત અહીં ઉક્તિના સૌંદર્યનો આધાર શબ્દ છે. ઉપરના ઉદાહરણમાં તપેલી શબ્દનું પુનરાવર્તન છે અને ચમત્કૃતિ સંધાય છે. નીચેનું ઉદાહરણ જુઓ, એમાં શેના કારણે ચમત્કૃતિ સર્જાય તે વિચારો. છે મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી. છે મતવાલી નથી નમાલી, નવા લોહીની વાલી. જોજો આ ઉદાહરણ. 2 વાર મોટેથી વાંચી જુઓ. કાનમાં શું ગુંજ્યું? આલી આલી આલી. છે મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી. એટલે તમે જોઈ શકો છો કે આલી આલી આલી. અર્થાત અહીં આખા શબ્દોનું પુનરાવર્તન નથી થયું, પણ મતવાલી, નમાલી અને લાલીમાં રહેલા આલી શબ્દખંડનું પુનરાવર્તન થયું છે, અને તેને કારણે નાદ સૌંદર્ય નીપજે છે. તેથી અહીં શબ્દાલંકાર યમક છે તેમ કહી શકાય. હવે નીચેના ઉદાહરણ જુઓ. એના કારણે પણ નાદ સૌંદર્ય અને ચમત્કૃતિજન્ય સૌંદર્ય જન્મે છે. તે શબ્દ કે શબ્દખંડ અલગ તારવો. જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે. જવાની શબ્દ 2 વાર આવે છે. એક જવાની એટલે યુવાની, બીજું જવાની એટલે જાવું તે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહધન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. આમાં અન, વન, ગહન, ગગન, સ્નેહધન, અન ફરીવાર પરિવર્તિત થાય છે, પુનરાવર્તિત થાય છે, એટલે શબ્દ અલંકાર કહેશું. પાટણપુરી હાલ તુજ હાલ જ આવા. હાલ 2 વખત પુનરાવર્તન પામીને આવે છે. હાલ શબ્દ આમાં ચમત્કૃતિ સર્જે છે. અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. અખાડા શબ્દ છે એ આમાં ચમત્કૃતિ લાવે છે.
જોયું તે ન કસામાં, જોયું તે ન કસામાં. એક નકશો એટલે મેપ થાય, એક ન કસામાં, ન આગળ ખીંચી લે એટલે કોઈનામાં નહીં. ઉપરની પંક્તિઓ વાંચી, શું વાંચતા કે સાંભળતા મજા પડી? નાદ કે ચમત્કૃતિ જન્માવનાર, સૌંદર્ય નિપજાવનાર શબ્દ કે શબ્દખંડ શોધી કાઢ્યા? તમને આમાં આપણે કીધું જ કે પહેલા ઉદાહરણમાં જવાની શબ્દનું પુનરાવર્તન છે. એકવાર જવાની એટલે યુવાની, બીજી વાર જવાની એટલે જવું. એ ક્રિયાપદના અર્થમાં પ્રયોજાયું છે. એના કારણે શબ્દ ચમત્કૃતિ સૌંદર્ય નિપજે છે. બીજામાં ધન, વન, ગહન, ગગન આ બધામાં રહેલ અન શબ્દખંડનું તથા વિમલ, પરિમલ જેવા શબ્દોમાં અલ શબ્દખંડનું પુનરાવર્તન થાય અને નાદ સૌંદર્ય નિપજે છે. આમ આપણે શબ્દાલંકાર જોયા. હવે આપણે અર્થાલંકાર જોવાના છે. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે અલંકારને અહીંથી વિરામ આપીશું. આવતા લેક્ચરમાં આપણે અર્થાલંકાર જોશું. શબ્દાલંકારમાં આપણે યમક એટલે કે શબ્દાનુપ્રાસ અલંકારને જોયો. અહીંથી આપણો લેક્ચર પૂર્ણ કરી છે. અસ્તુ.